સિદ્ધાણમ નમો આયરિયાણામ નમો ઉવજ્જાયાણમ નમો લોહે સવ્વસાહુણમ એસો પંચનમુકારો સવ્વપાવપણાશણો મંગલાણં ચ સવ્વેસિં પડમં હોઈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ ઓમકારં બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ શાંત પ્રાજ્ઞવરો વક્તા ગચ્છાધીશ સુસંયમી શૂરીશ્વરો ગુણાબ્દેશ્યા સંગવૃદ્ધ્યૈ સદોદ્યમી તપશ્ચક્ર ચક્રવર્તી શાસનસ્ય શિરોમણી ગુણોદયાબ્ધિ શૂરિસ્તા સર્વસિદ્ધિપ્રદાયક ઉગ્રવિહારકારીય ગચ્છોન્નત્यै સદા મુદા કલાપ્રવાબ્ધિ શૂરિસ્તાત્મહોદય પદાય વૈ શારદા શારદાંભોજ વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકં સન્નિધિં સન્નિધિં ક્રિયાત અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. પચક્કાન કલાકવાર મૌન ચોવિહાર ચંડી ચારાગા ધારણા વિગ્રહ પચખાઈ અનથણાવુગિડમ સહસ્રાગણ મહાત્રાગણ સબ્દ સમાહિતગણ બોસી રહી હરિહંત 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 શાંતિનાથ 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 મહાવીર સ્વામી 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 ગૌતમ 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 સ્વામી ગુરુદેવ 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 આત્મા છું 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 ચત્તારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નત્યં ધમ્મં શરણં પવજ્જામિ ગરિહામિ મે સવ્વાઈ દુક્કડાઈ મિચ્છામિ અણુમોયમિ સવ્વેસિં સવ્વાઈ સુકડાઈ ઇચ્છામિ સુકડાઈ ઓમ નમો ઘોર બંબયારિણામ જ્રોમ જ્રોમ સ્વાહા ઓમ ઐં નમઃ ઓમ હ્રીં નમો નારાયણાય ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ ઓમ આત્મને નમઃ ઓમ અર્હં નમઃ ઓમ સોહં ઓમ શાંતિ 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 આત્મા જ્ઞાન ભવમ દુઃખમ આત્મજ્ઞાનેન હન્યતે ધ્યાન સાધ્યમ મતમ તચ્ચ તદ્ધ્યાનમ હિતમાત્મના. તમામ દુઃખનું મૂળ કારણ શું છે? બોલો ભાઈ. હા, આત્મ સ્વરૂપ, પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપનું અજ્ઞાન. અને એનો નાશ શેનાથી થાય? ધ્યાન દ્વારા. અને ધ્યાનથી પૂર્વે શું જરૂરી છે? આત્મા સંબંધી જ્ઞાન જરૂરી છે. અને એને માટે શું કરવું જોઈએ? સ્વાધ્યાય કરવો જોઈએ. શેનો સ્વાધ્યાય? તો કે આત્મજ્ઞાની મહાપુરુષોના વચનામૃતો
જે આત્મસ્પર્શી હૃદયસ્પર્શી હોય એવા મહાપુરુષોના વચનામૃતોનો સ્વાધ્યાય, વાંચન, શ્રવણ, મનન અને પરિશીલન નિયમિત રીતે કરતા રહેવું જોઈએ. અને માટે જ આપણે અધ્યાત્મ સારના શીર્ષક હેઠળ મહાપુરુષોના વચનામૃતોનું આપણે અમૃતપાન કરી રહ્યા છીએ, જેમાં આજે આગળ વધીએ. સાવધાન, ખાલી જગ્યા પૂરવા માટે. જેમ કોઈના દાંત બધા પડી ગયા હોય અને એણે નકલી દાંતનું ચોકઠું નંખાવ્યું હોય તો તે ચોકઠાને જીવ પોતારૂપ માને કે હું આ પોતે, હા, પણ એટલે પોતાના રૂપે પણ નથી માનતો, એને અલગ જડ પદાર્થ માને છે. વ્યવહારથી ભલે કહે કે આ મારું ચોકઠું છે, પણ અંદરમાં સમજણ છે કે મારાથી ભિન્ન છે, શરીરથી પણ જુદું છે. તેમ જ્ઞાની દેહને પોતારૂપ કે ખાલી જગ્યા માનતા નથી, પણ અલગ જડ પદાર્થ રૂપે જાણે છે. જ્ઞાની દેહને પોતારૂપ કે ખાલી જગ્યા માનતા નથી. હા, પોતારૂપ પણ માનતા નથી. અને પોતામાં એક અક્ષર ઉમેરો. કયો અક્ષર ઉમેરીશું? પોતાનો. પોતે એટલે દેહ હું જ, પોતે હું. આ શરીર એ હું છું એમ પણ નથી માનતા, અને શરીર એ પોતાનું અથવા તો મારું છે એમ પણ માનતા. બરાબર? હું પણ શરીર નથી અને શરીર મારું પણ નથી. વ્યવહારમાં ભલે કહેવાય, પણ એકચ્યુઅલી તો મારું કે કહેવાય કે જે કાયમ માટે મારી સાથે રહે એ મારું કહેવાય. પણ અલગ જડ પદાર્થ રૂપે જાણે છે. દાંતના ચોકઠાની જેમ આ શરીર પણ પોતાનાથી અલગ છે. એને તો માટીનો ખાલી જગ્યા જાણે છે. શરીરને માટીનો 2 અક્ષરનો માટીનો પિંડ, લોંદો માટીનો આ જાણે છે. દેહાધ્યાસ તોડવા માટે દેહને કેવલ માટીના પિંડ રૂપે જોતાં શીખવું જોઈએ. હું આ જડ પરમાણુઓનો સમૂહ નથી, પણ ખાલી જગ્યા છું. એમાં પહેલાં અઢી અક્ષર ને પછી અઢી અક્ષર, 2 શબ્દ છે. 2 શબ્દ ભેગા આમ થઈ ગયા, સમાસ બની ગયો. હા, હું આ જળ પરમાણુઓનો સમૂહ નથી, પણ ખાલી જગ્યા છું. પહેલો શબ્દ છે એનો અર્થ છે બોધ. બીજો શબ્દ છે એનો અર્થ છે પ્રકાશ. બંને અક્ષર અઢી અક્ષર. દર્શન તો 3.5 થઈ ગયા અક્ષર. પહેલું બરાબર બોલ્યા, બોધ એટલે જ્ઞાન. અઢી અક્ષર છે ને, જ્ઞાનમાં જ્ઞ જોડાક્ષર છે. અને પ્રકાશ માટે કયો શબ્દ છે અઢી અક્ષરનો? દીવામાં શું હોય? હા, જ્ઞાન જ્યોતિ. બરાબર? કેવળ જ્ઞાન રૂપી જ્યોતિ સ્વરૂપ છું, અરૂપી છું, અદૃશ્ય આત્મા છું. એવી વારંવાર ચિંતવના કરવી જોઈએ. નિરંતર ભગવાનની માળા જેમ ફેરવી, નમો ઓરિયંતાણ વગેરે, એમ ઉપરયુક્ત ચિંતવના ખૂબ કરવી જોઈએ કે હું આ શરીર નથી, હું જ્ઞાન જ્યોતિ સ્વરૂપ આત્મા છું. વારંવાર આ ચિંતવના કરવી જોઈએ. હા, આખો દિવસ ન બને કદાચ તો માત્ર રાત્રે પથારીમાં સૂતા નીંદર ન આવે ત્યાં સુધી ઉપયુક્ત રટણામાં રહો કે હું આ દેહ નથી, પણ હું શું છું? જ્ઞાન જ્યોતિ આત્મા છું. ત્યાં સુધી ઊંઘ ના આવે ત્યાં સુધી આ સ્મરણ કરતા રહો. શરૂઆતમાં હોઠ ફફડે એ રીતે બોલો, પછી ઓટોમેટિક ધીરે ધીરે હોઠ બંધ થઈ જશે માનસિક સ્મરણ રૂપે, અને એમ કરતાં પછી ઊંઘમાં ક્યારે સરકી જવાશે ખબર પડશે નહીં. પણ આ રીતે આ સ્મરણ કરતાં ઊંઘમાં સરકી ગયા હોઈએ તો એ ઊંઘ પણ તમારી સાધના રૂપ બની જાય. બરાબર? કરશો પ્રયોગ, યાદ આવશે સાંજે સૂતા પહેલાં, રાત્રે સૂતા પહેલાં. હા, અથવા હું દેહ નથી, હું જ્ઞાન જ્યોતિ આત્મા, લાંબુ વાક્ય થઈ ગયું. ખાલી હું શુદ્ધાત્મા છું. એમ કરતાં નિદ્રાધીન થઈ જાઓ તો ઊંઘમાં પણ લેસ્યા અથવા અધ્યવસાય એવા પ્રકારના રહેશે. બરાબર? કરશો ને પ્રયોગ, હું શુદ્ધાત્મા છું. મૂળ સ્વરૂપે શુદ્ધાત્મા. અત્યારે ભલે કર્મના આવરણો ચડેલા છે, પણ હકીકતમાં કર્મ આત્માથી તો જુદો છે. મૂળ સ્વરૂપે તો હું જ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મા છું. આગળ કહે છે, ભાઈ બહેતર તો એ જ છે કે તું દેહની ખાલી જગ્યા છોડી દે. અઢી અક્ષર
આસક્તિ 3.5 થઈ ગયા. એનો જ પર્યાયવાચક અઢી અક્ષરવાળો શબ્દ બોલો. આસક્તિનો જ પર્યાયવાચક બીજો શબ્દ અઢી અક્ષરનો કયો બોલો? દેહની મ ઉપરથી છે. મહત્વ તો 3.5 અક્ષર થઈ ગયા. મૂર્છા, મૂર્છા એટલે જ આસક્તિ. બરાબર? હા, એ છોડી દે. કારણ કે દેહ જેટલું સુખ આપે છે એથી વધુ શું આપે છે? દુઃખ જ વધુ આપે છે. એની મૂર્છા જે ત્યજે છે એ એના સુખ દુઃખથી પાર ઉઠી જાય છે. દેહની ખાલી જગ્યા અલમૂર્છા ઉતરી ગઈ હોય તો કોઈ આ દેહને કાપે તો પણ દુઃખનો બોધ થતો નથી. ગાણીમાં પીલાયા 500 સાધુ, હા, માથા ઉપર ધગધગતા અંગારા ધરાયા, આખા શરીરની ચામડી ઉતરાય, માસખમણના પારણે મુસ્કેટાટ વાંધીને તડકામાં ઊભા રખાયા, ફટફટ ફૂટે હાડકાને તટ તૂટે ચામ, તો પણ મુનિએ રાખ્યો મન ઠામ. કેવી અદ્ભુત દશા હશે! આવા મરણાંત ઉપસર્ગો થાય તો પણ મનને કે આત્માને એની અસર ન થાય. એને પણ બસ આમ તટસ્થ જોતા હોય, થર્ડ પાર્ટી તરીકે. શરીરે થર્ડ પાર્ટી બની જાય. હું પણ નહીં, મારું પણ, તમે પણ નહીં, થર્ડ પાર્ટી. પરંતુ જેની મૂર્છા ઉતરી ચૂકી છે એના દેહને વાઘસિંહ ફાડી ખાય કે કોઈ જલાવી દે તો પણ એને દુઃખનો બોધ થતો જ નથી. શરીરને બાળી નાખે કોઈ. સમ્રાડિત્ય કેવલી ચરિત્રમાં આવે છે, પતિ પત્ની એક પાક્ષિક વેર હતું આગલા ભવોથી. ગુણસેન રાજા અને અગ્નિશરા તાપસ વચ્ચે. તાપસનો જીવ પત્ની સ્વરૂપે છે અને ગુણસેન રાજાનો જીવ પતિ સ્વરૂપે છે. સમુદ્રમાં મુસાફરી કરતાં કરતાં પત્નીએ પોતાના પતિને ધક્કો મારી દીધો, સમુદ્રમાં પાડી દીધો મારી નાખવા માટે. પતિને પત્ની પ્રત્યે લાગણી હતી, પ્રેમ હતું, છતાંય પણ આગલા જન્મના એક પાક્ષિક વેરના પરિણામ સ્વરૂપે પત્નીએ જાણી બૂજીને ધક્કો મારીને સમુદ્રમાં ફેંકી દીધો. ભાગ્યયોગે પાટિયું કંઈક મળી ગયું. તરતા તરતા સામે કિનારે પહોંચ્યા અને વૈરાગ્ય વાસિત થઈ કરી અને દીક્ષા અંગીકાર કરી લીધી અને સીધા કૌશક ધ્યાનમાં ઊભા છે. યોગાનું યોગ. સમુદ્રમાં આવ્યું, તોફાન ઉઠ્યું, પવન એવો જોરદાર ઉલટી દિશામાં વાવા લાગ્યો કે જવું તો એક દિશામાં અને જઈ ચડ્યા બીજી દિશામાં, કે જ્યાં પેલા મુનિરાજ એક કૌશકમાં ઊભા છે, એના પતિ મુનિરાજ કુદરતી ત્યાં જ વહાણ પહોંચી ગયા અને નીચે ઉતરીને આગળ વધે છે ને જોયું તો પોતાના પતિ કૌશક ધ્યાનમાં મુનિ તરીકે ઊભા છે. એ જોઈને વેર ભભૂકી ઉઠ્યું કે હજી આ જીવતો છે, નક્કી મારી ફજેતી કરશે, દુનિયામાં ઢંઢેરો પીટશે કે આણે મને જીવ કેવી કેવી કલ્પનાઓ કરી લે છે, જુઓ તો. એટલે એણે શું કર્યું? કૌશકમાં ઊભા રહેલા પોતાના પતિ મુનિરાજ, હા, એની ચારે બાજુ ક્યાંથી લાકડા લાવી ગોઠવી કરી અને અગ્નિ પ્રગટાવી અને એને બાળી નાખ્યા. તો અગ્નિથી શરીર બળી રહ્યું છે એ વખતે પણ મુનિવર એવા જાગૃત હશે આત્મભાવમાં કે લેશ માત્ર પણ આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન કરતા નથી. પોતાના જ કર્મોનો વાંક વિચારે છે અને સાથે એ પણ વિચારે છે જે બળે છે તે હું નથી અને બળે છે તે મારું પણ નથી. મારું છે એને તો કોઈ બાળી શકતો જ નથી. મારા કેવલ જ્ઞાનાદી ગુણો છે એને તો કોઈ અગ્નિ વગેરે સળગાવી શકતો નથી, પાણી ડૂબાડી શકતો નથી કે શસ્ત્ર એને છેડી ભેડી પણ શકતો નથી. હું તો અજર અમર અવિનાશી આત્મા છું. જો કે આ ખાલી બુદ્ધિથી વિચારીએ તો ક્ષમતા ટકે નહીં. એ સ્થિતિને આત્મસાત કરી હોય તો ક્ષમતા ટકી શકે. તો એ તો હજી તાજી દીક્ષા લીધેલી છે, પણ એ પહેલાં ગ્રસ્ત જીવનમાં પણ એમની ભૂમિકા કેટલી ઊંચી હશે. આજે હોય છે એવા ગ્રસ્ત સાધકો પણ કે આવી ઊંચી દશાને પામેલા હોય. આજે જો કે સાવ આપણું નબળું સંજ્ઞાન, છેવટનું સંજ્ઞાન છે, છતાં આવા નબળા શરીરમાં પણ એવા વિશિષ્ટ સાધક આત્મા હોય છે કે ઓપરેશન કરાવવું હોય ડૉક્ટરને કહી તમારે કને ઇન્જેક્શન આપવાની જરૂર નથી, તમારે જે રીતે વાટકાપ કરવું હોય તો કરો ભલે. હા, અને છતાં ડૉક્ટર તો ના જ પાડે પહેલાં, પણ બહુ આગ્રહ થાય ત્યારે સ્વીકારે અને રીતસર ઓપરેશન થઈ રહ્યું હોય વાટકાપ શરીરનું કંઈ પણ શરીરનું, છતાં પણ એ આમ ખુલ્લી આંખે જોતા હોય અને ક્યારેક તો ડૉક્ટર સાથે વાત પણ કરતા હોય. એટલી હદે શરીરથી ભિન્ન પોતાનું સ્વરૂપ એનો અનુભવ કરી લીધો હોય એવા સાધકો ભલે વિરલ થોડા પણ આ કાળમાં પણ છે, નાશ નથી. બહુરત્ના વસુંધરા છે. તો જ્યારે પહેલું સંગ્રહણ હશે, ચોથો આરો વગેરે હશે, ત્યારે તો પછી એ કેવા મહાપુરુષો હશે. તો એની મિની આવૃત્તિ તરીકે આપણે પણ થવા માટે ધીરે ધીરે અભ્યાસ કરીશું તો એક દિવસ એવો આપણા માટે પણ એવો આવી શકે કે આપણે પણ આવા મરણાંત ઉપસર્ગમાં ક્ષમતા રાખી શકીએ. જો કે આ કાળમાં મરણાંત ઉપસર્ગ તો કોઈકને ક્યારેક ભાગ્યે જ થાય, થોડી ઘણી અગવડતા કે એવું કંઈક આવે
તો ત્યાં પણ આપણી ક્ષમતા ચલિત થતી જતી હોય છે. પણ ખરેખર જો અંતર્મુખ બની અને આ ભાવને ઘૂંટીશું કે હું શરીર નથી, હું આત્મા છું, સહજાનંદી સિદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું, દેહ મરે છે હું નથી મરતો, અજર અમર હું આત્મા છું, આનંદ 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 ઘન હું આત્મા છું. આ ભાવોને રોજ ઘૂંટતા રહીશું તો ધીરે 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 આપણી પણ એક દિવસ આવી દશા જરૂર થઈ શકે છે. તો દેહની મૂર્છા કેવી રીતે ઉતારશો, શું કરશો બોલો? ભલે આટલી હદે તો સીધે સીધી આપણી સ્થિતિ ના આવે, પણ જે મહાપુરુષો આવી સ્થિતિમાં પણ ક્ષમતા રાખી શક્યા, એક દિવસ એ પણ એની સ્થિતિ આપણા જેવી જ હતી કે જરા દેહ શરીર પર મચ્છરની માખી બેસે તો પણ તરત આમ હાથ પહોંચી જાય ને ઉડાડવાનું મન થઈ જાય, જરા પણ સહન ન થાય, એવી સ્થિતિ એમની પણ ભવમાં હતી જ. પણ ધીરે 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 અભ્યાસ કર્યો તો આવી ઊંચી દશાને પણ પ્રાપ્ત કરી શક્યા છે. તો આપણે શું કરીશું બોલો? દેહની મૂર્છા ઓછી કરવા માટે, સંપૂર્ણ તો ઉતરશે નહીં આ કાળમાં, ઓછી કરવા માટે પણ શું શું કરી શકીએ? દાખલા તરીકે તમે થોડું વિચારીને કહો, આંગળી ઊંચી કરીને વારા ફરતી કે આટલું કરી શકાય, આટલું તો કરી શકાય, આટલું તો કરી શકાય. હા, દાખલા તરીકે હા, એટલે અભ્યાસ કઈ કઈ રીતે કરી શકાય એમ. તપ દ્વારા, બરાબર, યથાશક્તિ તપ દ્વારા, આંબીલ કે ઉપવાસ. તપમાં પણ ખાસ કરીને આંબીલને ઉપવાસ હો, એકાશામાં તો 32 પકવાન 36 શાક જેવું હોય આજકાલ, એ નહીં, મુખ્યત્વે ઉપવાસ અથવા આંબીલ. પછી ધ્યાન સાધના દ્વારા, એટલે કે ધ્યાનનો અભ્યાસ કરીએ. ભલે મન તો હજી ભાગમભાગ કરશે, પણ કમસે કમ કાયાને પણ બને એટલું સમય સ્થિર રાખીએ. ભલે ત્યાં સુધી હલનચલન ન કરીએ. ફાવે તો થોડીક વાર પદ્માસન, તે ન ફાવે તો અર્ધ પદ્માસન, એ પણ ન ફાવે છેવટે સુખાસન પલાઠી વાળીને પણ પછી હલન, એકવાર બેઠા એટલે બેઠા, પછી ઘડી ઘડી આમ કામ ફેરફાર કરવો નહીં. જેટલું સહન થાય એટલું સહન કરવા માટે પ્રયત્ન કરો. એકદમ સહન ન થાય ત્યારે થોડુંક હળવેથી ફેરફાર થઈ જાય, જુદી વાત છે, પણ બને ત્યાં સુધી કાયાની સ્થિરતાનો અભ્યાસ કરવો. હા, થોડીક વાર બની શકે તો ઊભા ઊભા કૌશકનો અભ્યાસ કરવો. અમારા માતા છે, મહાત્મા પ્રેમરત્ન મહારાજ, 2 વર્ષ પહેલાં, 3 વર્ષ પહેલાં ચોમાસું ચીચ બંદરમાં હતું અમારું. રોજ અડધો કલાક લગભગ, હા, એટલે 108 લોકોસના કૌશક લગભગ 6 વખત કરતા આખા દિવસમાં ઊભા. ત્યાં કુદરતી ડેરા ઉપાશ્રયમાં જ સિદ્ધાચલનો મોટો પટ છે, એની સમક્ષ ઊભા લગભગ 25-30 મિનિટ થાય 108 લોકોસનું કૌશક કરતા. અને દિવસમાં 6 વખત આવી રીતે 108 લોકોસના કૌશક ઊભા કરતા. તો એ રીતે ભલે બધાની એટલી શક્તિ ન હોય, જેટલી શક્તિ હોય એ પ્રમાણે પણ પ્રતિક્રમણમાં, આખું પ્રતિક્રમણ ખાતે ઊભા ન કરી શકતા તો અમુક સમય 4 લોકોસનું કૌશક, 5 લોકોસનું કૌશક ઊભા કરીએ. એ વખતે કદાચ માછી મચ્છર બેસે થોડુંક સહન કરીએ, કદાચ ક્યાંક ખંજવાળ ઉપી તો તરત ખંજવાળ ન કરીએ, ત્યારે થોડીક વાર થોડુંક સહન કરીએ. જોઈએ, માત્ર દ્રષ્ટા ભાવે જોઈએ, મચ્છરે બેઠો છે મચ્છરને પણ જોઈએ. એવા ગ્રસ્ત સાધકો આ કાળમાં અમે જોયા છે કે ગુફાની અંદર ધ્યાન કરતા હતા. અમારે ઓફ થઈ ગયા 1 વર્ષ પહેલાં. નવીનભાઈ કચ્છ સુથરીના હતા, પોતે જિનાલયની બાજુમાં ગુણપુરીમાં છેલ્લે રહીને સાધના કરતા હતા. મને પાલ બ્રહ્મચારી હતા, પાણ્યા નહોતા. એ હમ્પીની ગુફામાં પણ કેટલોક સમય રહીને એમણે સાધનાઓ કરી, અઠાઈ કરીને બસ રાત દિવસ સતત આમ ધ્યાનમાં જ હોય. અને ગુફાઓની અંદર તો આમ મચ્છર એટલે એકદમ આખા શરીરે આમ શરીરને વિંધી નાખે, છતાંય કંઈ જ નહીં, બસ જરાય ઉડાડવા પ્રયત્ન ન કરવો. મચ્છરદાની તો સવાલ નથી, મચ્છર તો વાપરવી નહીં. આખી રાત બેઠા ધ્યાન કરે અને મચ્છરો ચિકાર આવે તો એ પણ ઉડાડે નહીં. આવા સાધકો આ કાળમાં પણ અમે જોયા છે. એટલે ધીરે ધીરે અભ્યાસથી બધું શક્ય છે. એવા જ ભદ્રમુનિનો દાખલો યાદ આવે. કચ્છના કોઈ ગામમાં તળાવની પાળે ઝાડ નીચે બેઠા હતા, આખા શરીરે મધપૂળો થઈ ગયો, મધમાખીઓ આખા શરીરે આમ વીંટળાઈ ગઈ હતી, આખા શરીર છવાઈ ગયા હતા, શરીર દેખા નહીં જાણે એકદમ, જાણે મધપૂળો જ ન હોય. અને છતાંય આત્મભાવમાં રહી શક્યા. આ કાળમાં નજીકના જ ભૂતકાળના દાખલાઓ છે. કચ્છ ડુમરાના તો તે વતની હતા. એટલે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર મેન. આપણે સીધા એટલી ઊંચી છલાંગ ન લગાવી શકીએ, પણ આપણા ગજા શક્તિ પ્રમાણે પણ થોડો અભ્યાસ કરીએ. શરીરને થોડુંક ઠંડી ગરમી સહન કરવાની ટેવ પાડીએ. જરાક ગરમીથી તરત પંખો અને તરત પેલો શું કહે એસી ચાલુ કરી દઈએ નહીં, થોડીક વાર સહન કરીએ. બહુ લાગે કે હવે સહન નથી થતું ત્યારે ન છૂટકે ઉપયોગ કરવો પડે સાધનનો. અંદરમાં ખટકો તો હોવો જોઈએ કે આટલી મારી કચાશ છે, આટલું હજી સહન કરી શકતો જ નથી. પેટમાં 9 મહિના હતા ત્યાં ક્યાં પંખાને એસી હતા? બારી બારના નહીં, બધું કેવું આમ સંકોચાઈને ઊંધે માથે 9 મહિના એવું તો અનંત વાર કરી આવ્યા. તો એ જીવ આટલું થોડુંક સહન કર, એમ પોતાની જાતને સમજાવીને ધીરે ધીરે થોડું ઘણું સહન કરવાની ટેવ પાડવી જોઈએ. બરાબર, થોડું સહન કરવાની ટેવ પાડવી જોઈએ તો થઈ શકે. તે સિવાય સ્નાન કરવું છે તો રોજ સાબુનો ઉપયોગ,
ન કરી તો ન ચાલે, ચાલે ને. એવા હશો તમે ચોથી આમ ગભરાતા નહીં, પણ જરૂર એવા છે કે લગભગ રોજ સાબુનો ઉપયોગ કરતા હશો, અવારનવાર શેમ્પૂનો ઉપયોગ કરતા હશો, તો એમાં એક કાપ મૂકી શકાય. જેટલો સાબુનો ઉપયોગ વધારે કરો એટલું પાણી અપકાની એટલી વિરાધના થાય, અને સાબુવાળી પાણી ગટરમાં જાય એટલે ત્યાં પણ કેટલા કીડા વગેરે હોય, એને કેટલી કીડાવાળા ત્રાસ ભયંકર થાય. આપણી આંખમાં ક્યારેક સાબુ પડી જાય તો કેવી વળતરા થાય, દેખી અંદર જે કીડા વગેરે હશે એને કેવી મૂંઝવણ મરતા હશે કેવી રીતે. એટલે સાબુનો ઉપયોગ પણ રોજ નહીં કરવાનો, બરાબર? સંકલ્પ કરશો મનોમન આટલો, પ્રતિજ્ઞા માટે આગ્રહ નથી રાખતો, પણ મનોમન આટલો સંકલ્પ કરો. હા, એકાંત રોજ કરતા હોય અત્યારે તમે એકાંતરે કરતા તો બેંતરે, અઠવાડિયામાં 1 કે 2 દિવસ, ક્યારેક અઠવાડિયામાં 1 દિવસ, ક્યારેક 15 દિવસ એકવાર ઉપધાન. જ્યારે આ ભાગ કરી આવ્યો છોકરો, ઉપધાન કરી કરો 47 દિવસ સુધી પહોંચો છોડા, તો એ વખતે નાવાનું હોય, કશું કરવા નાવાનું ધોરણ કશું જ ન હોય. અને આ ત્રીજો પેલા ભાઈ આ બેઠા છે આગળ, નામ શું? ધોણવાળા નરેન્દ્રભાઈ, જે હવે આંબીલની ઓળીનો લાભ નવપરની ઓળીનો લેશે બરાબર. હા, અત્યારથી આજથી રોજ પૌષધ. અત્યારે તો કોઈ પર્વતી જેવું હમણાં તો નથી ને, છતાંય પણ રોજ મારે હવે પરીક્ષણ સુધી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી રોજ ઔષધ કરીને રહેશે. ઔષધમાં તો સ્નાન હોય નહીં, ચાલી જાય કે ન ચાલી જાય. 64 પરી ઔષધ કરે, કોઈ હમણાં 72 પરી ઔષધ થયા તો 9 દિવસ ક્યાં સ્નાન કરવાનું હતું? તો એને યાદ કરીને પછીના દિવસોમાં પણ થોડી થોડી પ્રેક્ટિસ કરવી ચાલુ રાખવી જોઈએ કે રોજ રોજ સાબુનો ઉપયોગ નહીં કરીએ, જેથી કરીને જીવ હિંસામાં પણ ઓછી થાય, જીવોની રક્ષા થાય અને શરીરની મૂર્છા ઓછી પોસાય. બરાબર? ક્યારેક ક્યારેક શું કરવાનું? ડનલપના ગાટલાનો ત્યાગ કરીને ચટાઈ કેવું સિમ્પલ અથવા શું કહેવાય ધાબળું વગેરે બિછાવી એની ઉપર સુવાનું. પછી ઘણા ભાગ્યશાળીઓ વર્ષમાં 1-2 વખત શું કરાવે? વાળનો રોજ કરાવે. આ તો કાય ક્લેશ તપ, 12 પ્રકારના તપમાં 5મો પ્રકાર રાખ્યો છે કાય ક્લેશ તપ. અલબત્ત કાયાને કચડવાની પણ નથી અને કાયાને પંપાડવાની પણ નથી, બરાબર? કાયાને કેળવવાની છે, પ્રેક્ટિસ કરવાની. ઠંડી, ગરમી, ભૂખ, તરત થોડું થોડું સહન કરી શકે. કકડીને ભૂખ લાગે ત્યારે જ જમવા બેસી. હજારો દિવસ છે, ક્યાંય ઓફિસે કે જવાની ઉતાવળ નથી. હા, તો રોજનો ટાઈમ થયો 12 વાગે કેમ જમી લો એમ નહીં, ભલે થોડો ટાઈમ પસાર થાય, 12:30 થાય, 1 થાય, કકડીને ભૂખ લાગશે ત્યારે હું જમીશ. થોડી ભૂખને સહન કરી, થોડી તરસને સહન કરીશ. ઉનાળાના દિવસો હોય તો ફ્રીજનું પાણી કે ઠંડા પીણા વગેરે એવોઇડ કરીશ, બરફ કે આઈસ્ક્રીમનો ત્યાગ કરીશ. મન થયું ત્યારે પહોંચી ગયા હોટલમાં અને ભક્ષણો કરતા રહ્યા. પકડીને બેસાડી દીધું તો ગાડી ચાલે જાય, ગામવાળી ચાલી જાય દીધું. હા, અચ્છા, પકડીને બેસાડી દે એવું છે. હા, પણ અઠવાડિયામાં એકાદી એવોને રજા આપું વિચારીને તમે કામ જાતે કરો થોડું. આ ક્લેશ થઈ જાય. હા, થોડું એવડો કરો. ગામડામાં તો બધું કર્યું હતું, કુવેથી તળાવેથી પાણી ભરતા હતા, હાથે દહીં છાશ હલવતા હતા, બધું કરતા હતા, હાથે ઘંટી ચલાવતા હતા. જેટલા મશીન સાધનો વધ્યા એટલા આપણે પરાધીન બની ગયા. એટલે આ બધી રીતે કાયાને કેળવવાની જરૂર છે, જેથી કરીને મુખ્યત્વે કૌશક ધ્યાન વગેરેમાં જ્યારે હોય ત્યારે કાયા લાંબા સમય સુધી સ્થિર રહી શકે. જરા વારમાં હલનચલન થાય નહીં. કાયાનું હલનચલન થાય તો મન તો ફરીથી ચંચળ છે પછી. એટલે પહેલાં કાયાની સ્થિરતા થાય, વાણીનું મૌન સિદ્ધ થાય, પછી ધીરે ધીરે મનના મૌન તરફ આગળ વધી શકાય. એટલે આ રીતે દેહની મૂર્છા આપણે પણ ઓછી કરી શકીએ ધારીએ તો. ખાલી એમ કહી દઈએ આ તો મહાપુરુષો હતા, આ તો ચોથા વાળો હતો, આ તો પહેલું સંગઠન હતું એટલે કરી શકે, આપણું કામ નહીં એમ કરીને આપણે છટકવાનું નથી. આપણે આપણી ભૂમિકા પ્રમાણે પણ થોડું રોજ આ રીતે કાયાને કેળવવાનો, થોડો સહનશીલતાનો અભ્યાસ કરીએ. હા, હવે એક નવું ટોપિક થોડું શરૂ થાય છે. સાધકે પોતે તો ખાલી જગ્યા ખીલવવાનો જ પુરુષાર્થ કરવાનો છે. 3.5 અક્ષર, પહેલો અક્ષર પ થી શરૂ થાય, પ પા કંઈ પણ હોય. 3.5 અક્ષર ઘણો. પુરુષાર્થ કેટલા થયા? 4.5 થઈ ગયા. 3.5 અક્ષર જોઈએ. સાધકે પોતે તો ખાલી જગ્યા ખીલવવાનો જે પુરુષાર્થ કરવાનો છે. દિન રાત પોતાની ખાલી જગ્યા ઘડવા જ, એમાં પણ 3 અક્ષરો છે, એ શબ્દ છે પાછો. પોતાની ખાલી જગ્યા ઘડવા જ પ્રયત્નરત રહેવાનું છે. બાકી પરિણામ અર્થે તો પ્રશાંત ભાવે ખાલી જગ્યા કરવાની છે. આ ઘણી ધીરજનું કામ છે. બોલો, 3.5 અક્ષરનો શબ્દ શું ખેલવવાનું?
પહેલો અક્ષર પા છે. ચાલો સ્વર પની પર પા એટલે પુરુષાર્થનો પૂ નીકળી ગયો, પ્રારબ્ધનો પ્રાય નીકળી ગયો, ખાલી પા. સાધકે પોતે તો ખાલી જગ્યા ખીલવવાનો પુરુષાર્થ આવ્યો, પુરુષાર્થ કરવાનો છે. પા છે પ્રાણી, પેલો પા છે અક્ષર. હવે બાકીનો 1.5 અક્ષર બોલો. પોતાની પોતે શું ખીલવવાનું? વાસણને શું કહેવાય? વાસણ. એને મારી અમે પાત્રતા, યોગ્યતા, લાયકાત. બરોબર. હા, સાધકે એટલે સાધુના પાત્રા અમે યાદ નથી આવતા. સાહેબ લાભ દેવા પધારજો, પણ પાત્રાને ભૂલી જાઓ છો. પાત્રતા એટલે યોગ્યતા, બરોબર, લાયકાત, એ ખીલવવાનો પુરુષાર્થ કરવાનો છે. પાત્રતા ન વિકસી હોય ને તો તીર્થંકર ભૂતકાળમાં મળ્યા, ગણધર ભગવંતો ભૂતકાળના ભવોમાં મળ્યા, છતાં હજી કેમ રખડપટ્ટી ચાલુ છે? આપણી પાત્રતા તે વખતે કેળવાઈ નહોતી, માટે એનો જોઈએ એવો લાભ ઉઠાવી શક્યા નહીં. પોતાની પાત્રતા ઘડવા જ પ્રયત્નરત રહેવાનું છે. બાકી પરિણામ અર્થે શું કરવાનું? એનું કોઈ પણ સાધના કરતા હોય એનું પરિણામ એને માટે તો પ્રશાંત ભાવે ખાલી જગ્યા કરવાની છે. એમાં 2 અડધા અક્ષર, 3 આખા અક્ષર. ચાલો પહેલો અક્ષર કહી દઉં, પ્ર. પરિણામ અર્થે પ્રશાંત ભાવે કરવાની છે. હા, પ્રશાંત ભાવે કરવાની છે. પ્રયત્ન તો પુલ્લિંગ છે, કરવાનો થઈ જાય, કરવાની છે. ઘણીવાર ટ્રેનને કે પ્લેનને આવવાની વાર હોય ત્યારે તમારે શું કરવું પડે? ક્યાં રહેવું પડે? એને માટે શબ્દો આવે છે ત્યાં. પ્રતીક્ષાલય એટલે શું? પ્રતીક્ષા. ઉતાવળ કરો, થાંભા આણી પૂઠે જા, રાહ જુઓ. ઉતાવળની હજી ફળ ન મળ્યું, આટલાથી આમ કરીશું, આમ આટલો તપ કર્યો, આટલો જપ કર્યો, આટલું આમ કર્યું, હજી સુધી કેમ મને કંઈ આટલી દિવસથી આમ ધ્યાન કરું છું, હજી સુધી કેમ મને કંઈ પ્રકાશ દેખાતો નથી, કેમ મને કંઈ અનાહત નાડનો અનુભવ થતો નથી? એમ ઉતાવળ કરવાની નહીં. પ્રશાંત ભાવે ઠરીને ધીરજપૂર્વક પ્રતીક્ષા કરવાની છે. આ ઘણી ધીરજનું કામ છે. ઉતાવળે આંબા પાકે નહીં. દૂધમાં મેળવણો પડ્યા પછી કેટલા કલાકો ધીરજ રાખો ને ત્યારે દહીં જામે. પાણી હોય ને એ કેટલી ડિગ્રીએ વરાળ બને ખબર છે? કેટલું ગરમ કરવામાં આવે? 100 ડિગ્રીએ. એટલે બરાબર 100 99 ડિગ્રી સુધી પાણી ગરમ થાય, ઉકળે ખરું, પણ વરાળ રૂપે ક્યારે બને? પૂરા 100 ડિગ્રી થાય ત્યારે જ થાય. ત્યાં સુધી ધીરજ રાખવી પડે. થોડીક વાર ગરમ કર્યું, હજી સુધી વરાળ થઈ નહીં તો એમ ન થાય. બરાબર. આમાંની ગોટલી વાવો, કેટલા વર્ષે ફળ મળે? 5 વર્ષ લગભગ. હા, 5 વર્ષ રાહ જોવી પડે ધીરજપૂર્વક. ટીબી લાગુ પડી છે, કેટલા મહિના સુધી ટ્રીટમેન્ટ લેવી પડે? લગભગ ઓછામાં ઓછા 6 મહિના ખરું? હા, 6 મહિના ટ્રીટમેન્ટ લેવી પડે. રોજ શીરો ખાવો પડે લચપચતો, અને દવાઓ પણ લેવી પડે ગરમ બધી. એટલે ધીરજ રાખવી પડે. આજે દવા લીધી કાલે સારું થઈ જાય એવું નથી. અમુક દર્દો એવા આવે છે કે મહિનાઓને ક્યારેક તો વર્ષ 2 વર્ષ પણ ચાલે. તો આ તો આત્માનો અનુભવ, આત્માના આનંદનો અનુભવ મેળવવો છે. એને માટે તો ખૂબ ધીરજ રાખવી. જિંદગીના છેલ્લા દિવસ, છેલ્લા શ્વાસ સુધી સાધનાનો પુરુષાર્થ કંટાળ્યા વિના ચાલુ જ રાખવાનો છે. બરાબર. કદાચ આ ભાવમાં અનુભવ દશા સુધી ન પહોંચાયું તો ઓટોમેટિક આવતા ભાવમાં નાની ઉંમરથી જ એની લિંક ચાલુ થઈ જશે. પણ ક્યારે? આ ભાવમાં 6 વર્ષ સુધી ધીરજપૂર્વક સાધનાનો પુરુષાર્થ ચાલુ રાખ્યો હશે તો. રોજ મારે બેસવું છે એટલે બેસવું છે, આંખ બંધ કરી શાંતિથી શ્વાસને જોઈએ, પોતાના વિચારોને જોઈએ, અંદરની શાંતિને જોઈએ, અનુભવીએ. કાંઈ ન કરી શાંત બેસીને માત્ર અંદરમાં સહજ જોતા રહીએ. ધીરજપૂર્વક નિયમિત અભ્યાસ કરો. સવાર સાંજ 2 ટાઈમ કે 3 ટાઈમ. હા, આખા દિવસમાં 1 કલાક મિનિમમ સળંગ કરો, અથવા અડધો કલાક, સવારના અડધો કલાક, સાંજના અડધો કલાક ફરી પાછું. એ રીતે પણ નિયમિત અભ્યાસ કરવો જોઈએ. એમાં ફળ માટે ઉતાવળ કરવું નહીં, પણ પ્રતીક્ષા કરવી જોઈએ. પરિણામની આતુરતા કે ઉત્સુકતા ચિત્તને ચંચળ કે વ્યગ્ર થવા દેવાનું નથી. પરિણામ માટેની આતુરતા કે ઉત્સુકતાથી ક્યારે મળશે? ચિત્ત ચંચળ રહ્યા કરે, વ્યગ્ર બના કરે. એ યોગ્ય સમય આવશે ત્યારે થશે. બરાબર. પ્રકૃતિનો એ અટલ નિયમ છે કે જે ખાલી જગ્યા થશે એને પરમ સિદ્ધિ સાંપડશે જ. પ્રકૃતિ કુદરતનો એ અટલ નિયમ છે કે જે વ્યક્તિ, જે સાધક ખાલી જગ્યા થશે એને પરમ સિદ્ધિ સાંપડશે જ. 2 અક્ષર હમણાં આગળ આવી ગયું તે જ છે.
કેવું થશે? પાત્ર 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 ત્યાં પાત્રતા શબ્દ હતો. સાધકે પાત્રતા ખીલવવાની, અને જે પાત્રતા જેનામાં હોય એને શું કહેવાય? પાત્ર કહેવાય. આ વ્યક્તિ બહુ પાત્ર છે, એટલે લાયક છે, યોગ્ય છે. તો જીવ પોતે પાત્ર બનશે, યોગ્ય બનશે. સંસ્કૃતમાં એક શ્લોક આવે છે, એનો અર્થ એ છે કે સમુદ્ર કોઈ નદીઓને વિનંતી કરતો નથી કે તમે આવો આવો મારી પાસે આવો. એ પાત્રતા કેળવે છે, જે આવે એને સમાવી લે છે. એ પાત્રતા કેળવી તો ઓટોમેટિક બધી નદીઓ ત્યાં પહોંચી જાય છે. એ રીતે જીવ જો યોગ્ય બને, પોતાનામાં એવા ગુણો વિકસાવે, પાત્રતા વિકસાવે, તો ઓટોમેટિક જે ઉત્તમ વસ્તુઓ છે બધી ઓટોમેટિક એના તરફ ખેંચાઈને એને મળે જ છે. હા, યોગ્યને યોગ્ય સમયે યોગ્ય પદાર્થ મળી જ રહે છે. જે આત્મા યોગ્ય બને છે એને યોગ્ય સમયે, પાછું કાળ પાકે ત્યારે યોગ્ય સમયે અને યોગ્ય પદાર્થ, યોગ્ય વ્યક્તિઓ વગેરે મળી જ રહે છે. આપણું કામ તો યોગ્યતા ખીલવવાનું છે. ફલાકાંક્ષા સેવવાનું નહીં, ફળની આકાંક્ષા રાખવી નહીં. ભગવદ્ ગીતામાં બે શ્લોક આવે છે, કર્મણી એવાધિકારસ્તે, પછી કોઈને આવડે છે? માં ફલેસુ કદાચન. કર્મ એટલે કાર્ય, અહીંયા પુરુષાર્થ. પુરુષાર્થ કરવામાં એ જીવ તારો અધિકાર છે, પણ ફલમાં તારો અધિકાર નહીં. યોગ્ય સમયે કુદરત પોતે ફળ આપશે. તો સમ્યક સવડી દિશામાં નિયમિત રીતે પુરુષાર્થ કરતો રહીશ તો સમય જ્યારે પાકશે, કાળ પાકશે, ત્યારે કુદરત પોતે સામેથી અચૂક તને એનું ફળ આપશે. પણ તારે ફળ માટે અધીરાઈ રાખવાની જરૂર નથી કે થોડા ઘણા દિવસ કંઈ કર્યું સાધના આરાધના અને કંઈ પરિણામ રિઝલ્ટ ન દેખાયું તો એ સાધના મૂકી દેવાનો નથી. તારે તો ધીરજપૂર્વક પુરુષાર્થમાં કચાશ નથી ને, ક્યાંક ગડબડ નથી ને, એ ચકાસતા રહેવાનું. જે કંઈ કચાશ ખામી ત્રુટી હોય એને સુધારતા રહેવાનું. કોઈ બિલકુલ સાધના મૂકી દેવાની તો નહીં જ. હવે પાત્રતા કેવી રીતે વિકસે, એને માટે કેવા કેવા ગુણો જીવે કેળવવા જોઈએ, એની વાત આવે છે કે સરળતા, ભદ્રિકતા, જેવું મનમાં એવું વાણીમાં એવું વર્તનમાં. કૂડ, કપટ, માયા, પ્રપંચ, દંભ, પાખંડ, આ બધા દોષો એ નહીં જોઈએ. એને બદલે સરળતા, મધ્યસ્થતા, ન આ બાજુ ઢળવું, રાગ ન દ્વેષ, મધ્યસ્થ રહેવું, તટસ્થ રહેવું. નિરહંકારિતા, અહંકાર ઓછો પાતળો થવો જોઈએ. પછી ભવોદાસીનતા, ભવ એટલે સંસાર, એના પ્રત્યે ઉદાસીન ભાવ, મધ્યસ્થ ભાવ. ભવાભિનંદીપણું નહીં, સંસાર રસિકપણું નહીં, ભોગ રસિકતા નહીં, પરંતુ સંસાર પ્રત્યે એક મધ્યસ્થ ભાવ, ઉદાસીન ભાવ. ધ્યેય નિષ્ઠતા, પોતે જે નક્કી કરવું કે મારે આ ગોલ સાધવું સિદ્ધ કરવું છે આંતરિક આત્માનું, એના પ્રત્યે પછી આમ એક નિષ્ઠ થઈને વળગ્યા રહેવું. ઠરેલ પ્રજ્ઞતા, પ્રજ્ઞા એટલે બુદ્ધિ ઠરેલ હોવી જોઈએ, વાત વાતમાં ઉકળી પડે એવું નિશાંતતા જોઈએ. ઠરેલ પ્રજ્ઞતા અને ખાલી જગ્યા પૂરો. હવે 4.5 અક્ષર છે. પહેલો અક્ષર છે ની, ચોથો અક્ષર છે, છેલ્લો અક્ષર છે તા, વચમાં 2 અક્ષર પૂરો. ની અને તા, વચમાં 2 અક્ષર. નિખાલસમાં તો 3 અક્ષર આવ્યા વચમાં આવ્યા, બરોબર. નિસ્પૃહતા, સ્પૃહ એટલે સ્પૃહા રહિતપણું, સહજતા એ જે મળ્યું એમાં સંતોષ, આનંદ, બસ બધું ચાલશે, ફાવશે ને નભશે ઇત્યાદિ અનેકવિધ પાત્રતા વધુ ને વધુ પાંગરેલ વિકસે તે માટે શું કરવાનું ઉપાય? આ બધા ગુણો આપણામાં આવે અને વધુ ને વધુ ખીલે એ માટે ઉપાય અહીંયા 2 બતાવ્યા. બંનેમાં પહેલો અક્ષર સ છે, સસલાનો સ, સા શીખાઈને સજ છે બંનેમાં. આ બધા ગુણો શેનાથી આવે આપણામાં? શું કરીએ તો આવે? સ 3.5 અક્ષર શબ્દ છે, 3.5 અક્ષર એટલે અડધો અક્ષર છે વચમાં. અત્યારે આપણું ચાલુ છે આમ વિચારીએ તો. હા બરાબર. સ્વાધ્યાય અહીંયા સત્શાસ્ત્રનું અધ્યયન, ભલે સ્વાધ્યાય ચાલશે પછી. અત્યારે સત્સંગ અને સ્વાધ્યાય એટલે કે સત્શાસ્ત્રોનું અધ્યયન, એ પણ ઊંડી વિચારકતા. જે કંઈ સાંભળીએ વાંચીએ એના ઉપર ચિંતન મનન કરીએ. ઉપર છેલ્લું વાંચીએ કે સાંભળી ન લઈએ, થોડું ચિંતન મનન કરીએ. અને મનોમંથન, ધ્યાન, ધૂન, લગ્ની ઇત્યાદિ ઉપાયો ખૂબ પરિસેવવા ઘટે. આ બધા ગુણોનો વિકાસ કરી અને પાત્રતાનો વિકાસ કરવા માટે ખૂબ નિયમિત સત્સંગ, સદવાંચન, ચિંતન, મનન, ધ્યાન, ધૂન, લગ્ની લાગવી જોઈએ આત્માની એકદમ. ધૂન પૈસા કમાવાની કેવી ધૂન હોય આમ, એવી રીતે આત્માનો અનુભવ કરવાની ધૂન લગ્ની લાગવી જોઈએ. પછી
ખાલી જગ્યા મતિ એ ઘણી મોટી પાત્રતા છે. એમાં પહેલો અક્ષર છે ની અને છેલ્લો અક્ષર છે હી. કેવી મતિ, કેવી બુદ્ધિ? 4.5 અક્ષર છે. પહેલો અક્ષર છે ની, છેલ્લો અક્ષર છે હી. વચમાં 2 અક્ષર, અઢી અક્ષર જોઈએ. નિષ્પૃ તો વચમાં 1.5 અક્ષર થયો, વચમાં અઢી અક્ષર જોઈએ. નીરા ને હી. હા, વચમાં 1.5 અક્ષર ઉમેરો ખાલી. નીરા અને છેલ્લો હી, વચમાં 1.5 અક્ષર. ચાલો આગળ સાંભળો. એનો જ ભાવાર્થ કહે છે, પોતે સત્ય ધર્મ જાણતો હોવા છતાં પણ કોઈ સાથે વ્યર્થ ખાલી જગ્યામાં ઉતરવું નહીં. એમાં 4 અક્ષર છે ખ ઉપરથી. ક, ખા, કીખી કાંઈ પણ હોય. પોતે ખબર હોય કે ભાઈ સાચું આમ છે, છતાં પણ કોઈ સામી વ્યક્તિ ન માનતી હોય, એનો વિરોધ કરે, તો પછી બહુ ઓલામાં ન ઉતરવું. આમાં ખેંચા તાણી. હા, હું સાચો છું, તું ખોટો છે ને, બહુ દલીલબાજીમાં ઉતરવું નહીં ભાઈ. પ્રેમથી 1-2 વાર સમજાવવા પ્રયત્ન કરો, સમજે તો ઠીક, તો નમો ઓરિયંતાણો. બસ ખેંચા તાણીમાં ન ઉતરવું. અને એવું લાગે તો તરત મૌન થઈ જવું. બસ ચૂપ, સબસે ભલી ચૂપ, પીણિયા ભલી માઠ. મૌનમ સર્વાર્થ સાધના. હા, એ મોટી પાત્રતા છે. ખરે જ ખાલી જગ્યા રહિતતા એ સાચા સાધકનું સ્વાભાવિક લક્ષણ છે. 3.5 અક્ષરનો શબ્દ, જે પહેલો અક્ષર તો એના જેવો જ, એના અનુસંધાનમાં છે. આટલું વિવેચન થયું, એના ઉપર તમે અર્થ વિચારો. ખાલી જગ્યા રહિતતા શું ન હોવો જોઈએ? પહેલો અક્ષર સ્વર છે, અ, આ, ઈ, ઉ, એવું કંઈ સ્વર છે. પહેલો અક્ષર આ છે. ચાલો ને, આ ખાલી જગ્યા રહિતપણું. હમણાં જે વિવેચન આવ્યું એના ઉપરથી આ પહેલો અક્ષર આ છે. 3.5 અક્ષર આગ્રહ રહિતતા. આગ્રહ રહિતપણું, કદાગ્રહ, કઠાગ્રહ, મતાગ્રહ. યાવત જ્ઞાનીઓ તો કહે છે સત્યાગ્રહી પણ નહીં બનવું. ગાંધીજી કહે છે સત્યાગ્રહ, બરોબર? સત્યનો પણ આગ્રહ ન રાખો, સત્યગ્રાહી બનો. સત્ય જ્યાં તમને લાગે સારું તમે ગ્રહણ કરો, પણ સત્યનો પણ આગ્રહ ન રાખો. સામી વ્યક્તિ સ્વીકારે તો ન સ્વીકારે તો એની મરજી. દરેક જીવ સ્વતંત્ર છે ભાઈ. ઠોકી બેસાડવાનો પ્રયત્ન ન કરો. પોતાની સાચું લાગતું હોય પ્રેમથી સમજાવીએ 1 વાર 2 વાર ભલે, પણ છતાં ધારો કે પેલી વ્યક્તિ આપણી વાત સ્વીકારવા તૈયાર ન હોય તો પછી એના ઉપર બહુ વધુ પડતું દબાણ કે આગ્રહ કરો નહીં. પછી એ કેસ તમારા કુદરતને સોંપી દો. તમારા સંતાન હોય, પ્રેમથી 1 વાર, વળી અવસરે 2જી વાર, કદાચ અવસરે 3જી વાર પણ સમજાવવા પ્રયત્ન કર્યો, નથી માનતો તો પછી હવે બહુ બળજબરી ન કરો. આ જમાનામાં બહુ બળજબરી કામ જિદ્દી બની જાય, ઉલટો વધારે હઠીલો બની જાય. પછી તમારી કોઈ ગમે એવી સાચી ને સારી વાત હોય તો પણ બીજી વાર પણ સ્વીકારવા તૈયાર થાય જ નહીં. જો વધુ પડતો આગ્રહ કે દબાણ કરવા જાઓ તો એટલે પછી મૌન થઈ જાઓ, બસ ચૂપ થઈ જાઓ. અને સમય એ તમારો કેસ કાળને સમયને સોંપી દો. સમય વાગતા ઠોકરો લાગશે, અસત્યના માર્ગે ચાલશે, ઠોકરો વાગવાની છે, તો પોતાની બધી આંખ ખુલશે ક્યારેક. સચ્ચી ગાલ મુજબ મમ્મી કે પપ્પા ચોંધાવા, દાદા ચોંધાવા, ગાલ સચ્ચી વેલા આંખ મને ના તારે એ ડોકી થશે. એ ક્યારેક ને ક્યારેક ઠોકરો વાગતા આંખ ઉગડશે ને ત્યારે તમારી વાત એને યાદ આવશે. પણ ક્યારે તમે બહુ દબાણ નહીં કર્યું. 1 વાર પ્રેમથી 1 વાર 2 વાર 3 વાર સમજાવ્યું, બરોબર છે. એટલે આગ્રહ રહિતતા એટલે સત્યનો પણ બહુ આગ્રહ ન રાખો. સત્યગ્રાહી બનો, સત્યને ગ્રહણ કરનારા બનો, પણ સત્યનો પણ આગ્રહ ન રાખો. કે છે તમે તમારા જીવનમાં સત્યનો અનુસરવાનો પ્રયત્ન કરો, બીજા માટે સત્યનો આગ્રહ રાખો નહીં. પોતાની જાત માટે તમે આગ્રહ રાખી શકો, બીજા માટે નહીં. તો આગ્રહ રહિતતા એટલે કે નિરાગ્રહી મતી. પહેલી ખાલી જગ્યા ની અને હી, નિરાગ્રહી એટલે આગ્રહ વિનાની એવી મતિ એટલે બુદ્ધિ. એ ઘણી મોટી પાત્રતા છે, બરોબર? આત્મસાધનાની યોગ્યતા કેળવવી છે, પાત્રતા કેળવવી છે, તો નક્કી કરો કે આપણે ક્યાંય આગ્રહ કરવો નહીં. સાસુ હોય તો વહુ ઉપર આગ્રહ ન કરો, વહુ હોય તો સાસુ ઉપર કોઈ આગ્રહ કરવો નહીં. પિતા હોય તો દીકરા ઉપર, કોઈ નાના મોટા કોઈના ઉપર આગ્રહ ન કરો. ગુરુ હોય તો શિષ્ય ઉપર આજે આગ્રહ બહુ કરવા જેવો નહીં. પ્રેમથી સમજાવવાનું, સમજીએ તો સારી વાત, નહીં તો થોડી સમયની રાહ જોઈએ, પ્રતીક્ષા કરીએ, ધીરજ રાખીએ. પછી આગળ કહે છે હવે પાત્રતા વિકસાવવા માટેનો હજી એક ગુણ, પણ આપણો હવે અત્યારે આ સમય પૂરો થયો. વિશેષ અગ્રે વર્તમાન જેના ગણતે બોલાવ્યો તો હાર્દિક મિચ્છામિ દુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.